નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઘરમાં બરકત લાવવા માટે રોજ કરવાના કાર્યો। લાખો પ્રયાસ કર્યા પછી પણ ઘરમાં બરકત નથી આવતી। વધુ મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ન તો ધનની વૃદ્ધિ થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કંઈવાર નકારાત્મક ઉર્જા વધારે હોવાને કારણે કે ફરી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ ન મળવાને કારણે શારીરિક, માનસિક અને આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। કેટલી વાર બનતા કામ બગડવા લાગે છે। આવી પરિસ્થિતિમાં તમે આ ઉપાયો અપનાવી શકો છો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે। તેની સાથે જ સુખ, સમૃદ્ધિ અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે। તો ચાલો જાણીએ બરકત મેળવવા માટે રોજ કયા 10 કાર્ય જરૂર કરવા જોઈએ। પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। હવે આપણે વાત કરીએ નંબર 1 વિશે। કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે। માનવામાં આવે છે કે ઘરમાં કપૂર બાળવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે। ક્યારેક સપ્તાહમાં એકવાર કપૂર જરૂર પ્રગટાવો। આવું કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે। પ્રકૃતિનો આ નિયમ છે કે તમે જેટલું આપશો તેટલું તમને બમણું કરીને પરત આપશે। જો તમે ધન કે અન્ન પકડી રાખશો તો તે છૂટતું જશે। દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે। નીચેના આ ઉપાયો કરવાથી ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે છે। બીજું છે સાંજના સમયે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ પણ નાખો। તમે ઈચ્છો તો આ દીવો રોજ પ્રવેશદ્વાર પર કે તેની બાજુમાં પ્રગટાવ્યા કરી શકો છો। આવું કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેથી ઘરમાં બરકત આવે છે। ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો ત્યારે તે તવા ગરમ થયા પછી તેમાં થોડું દૂધ છાંટી દો। માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે। સાથે પહેલી રોટલી ગાયને ખવડાવો। આ રોટલીમાં આટાની લોઈ સાથે થોડો ગોળ કે ખાંડ પણ રાખી શકો છો। રોજ પક્ષીઓને દાણા ખવડાવવા પણ ખૂબ જ સારું માનવામાં આવે છે। આથી કુંડળીના દરેક દોષોથી મુક્તિ મળે છે। સાથે જ જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી વાંસળી ન લગાવવી। માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે અને દરિદ્રતા તમારા ઘરમાં આવે છે। ત્રીજી વસ્તુ છે ભોજનની થાળીને હંમેશા ટેબલ પર કે ચટાઈ પર રાખી સન્માન સાથે મૂકો। થાળીને કદી એક હાથેથી ન પકડો, કેમ કે આવું કરવાથી ભોજન પ્રેત યોનિમાં ચાલ્યું જાય છે। ભોજન કર્યા બાદ થાળીમાં જ હાથ ન ધોવો। થાળીમાં કદી જૂઠું ન નાખો। ભોજન કર્યા બાદ થાળીને કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલ નીચે ન મૂકો। રાત્રે ભોજનના ગંદા વાસણો ઘરમાં ન રાખવા જોઈએ। ભોજન કરતાં પહેલાં દેવતાઓનું આમંત્રણ જરૂર કરો। ભોજન કરતી વખતે વાર્તાલાપ કે ક્રોધ ન કરો। પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરો। ભોજન કરતી વખતે અજીબ અવાજ ન કાઢો। રાત્રે ચોખા, દહીં અને સત્ય સેવન કરવાથી લક્ષ્મીનું અપમાન થાય છે, જેથી સમૃદ્ધિ ઈચ્છતા લોકો અને જે લોકોને રાતના ભોજનમાં તેનો ત્યાગ કરવો જોઈએ। ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોઢું કરીને જ કરવું જોઈએ। જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરવું। આથી રાહુ શાંત થાય છે। જૂતા કે ચપ્પલ પહેરીને ભોજન ન કરવું। સવારે કાળા વગર પાણી કે ચા ન પીવું। અપવિત્ર હાથ કે પગથી ક્યારેય બ્રાહ્મણ કે અગ્નિનો સ્પર્શ ન કરવો જોઈએ। બ્રહ્મ મુહૂર્ત કે સંધ્યાકાળે ઝાડુ ન લગાવવું જોઈએ। ઝાડુને એવી જગ્યાએ મૂકો જ્યાં કોઈ અતિથિની નજર ન પહોંચે। ઝાડુને પલંગ નીચે ન મૂકવું જોઈએ।
ઘરને સાફ, સુંદર અને સુગત રાખવું જોઈએ. ઘરના ચારેય ખૂણે સાફ રાખવા, ખાસ કરીને ઈશાન, ઉત્તર અને વાયવ્ય ખૂણાને ખાલી અને સાફ રાખવો. વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી. વાપર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયાસ કરો. દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી કે હળવી રાખવી કારકિર્દીની સ્થિરતા માટે શુભ નથી, તેથી આ દિશાને ખાલી ન રાખવી. ઘરમાં કાળા, કથ્થઈ કે જામુનસી અને એ રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. ચાદર, પડદા કે દિવાલનો રંગ કોઈ પણ હોય છે. ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ તરફ ન બનાવો. ઉત્તર પૂર્વ કદી સીડીઓ ન બનાવવી. ઘરની ફ્લશ દિવાલ કે છત પર દરાર ન પડવા દેવી. જો કોઈ દરાર પડે તો તેને તુરંત જ ભરી દેવી જોઈએ. આ અસ્તિત્વ અશુભ માનવામાં આવે છે. ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું. દક્ષિણ દિશામાં પગ કરીને ક્યારેય ન સૂવું જોઈએ. શર્ટ અને પેન્ટની ફાટેલી જેબને સાંધી નાખવી જોઈએ. કોઈ પણ પ્રકારનું જૂઠું ન બોલવું જોઈએ અને થૂંકવાની કે કફ કાઢવાની ખાસ કરવાની ટેવને બદલવી. ઘરમાં ગંદકી ફેલાવવી નહીં. નખ અને વાળ વધારીને ન રાખવા જોઈએ. પ્રતિદિન શરીરમાં તમામ છિદ્રોને સવાર, સાંજ અને રાત્રે પાણીથી ધોઈ નાખવા જોઈએ. ઘરમાં પૂજાખંડ ન હોય તો લાલ પુસ્તકના વિશેષજ્ઞને પૂછીને જ પૂજાખંડ બનાવવો જોઈએ. તે બનાવવાની મંજૂરી આપે તો જ વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરીને પૂજાખંડ બનાવો. એમ કરવાનું પડે છે કે કારણ કે કોઈની કુંડળી મુજબ ઘરમાં પૂજાઘર રાખવું નુકસાનકારક છે. દેવી દેવતાઓ એક કરતાં વધુ મૂર્તિ કે તસવીર ન રાખવી જોઈએ. પૂજાઘર સિવાય દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય કોઈ ભાગમાં ન રાખો. કોઈ પણ દેવતાની 2 તસવીર એવી રીતે મૂકો કે જેના મુખ આમને સામને હોય. દેવી દેવતાઓની તસવીર કદી નવા ત્રિકોણમાં ન મૂકો, નહીંતર કોટક ક્ષેત્રમાં ફસાઈ જવાનો પૂરો સંભવ રહે છે. તિજોરીમાં હળદર કે તેની ગાંઠો પીળા વસ્ત્રમાં બાંધીને રાખો. સાથે કેટલાય કોડી અને ચાંદી, તાંબા વગેરેના સિક્કા પણ રાખી શકો છો. કેટલાય ચોખા પીળા કરીને તિજોરીમાં મૂકો. તિજોરીમાં ઇત્રની શીશી, ચંદન કે બુટ્ટી, અગરબત્તી નું પેકેટ પણ તમે મૂકી શકો છો, જેથી ત્યાં સુગંધ જળવાઈ રહે. ઘરમાં દેવી દેવતાઓ પર ચડાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો તેને ઘરમાં રાખવાનું અશુભ ગણાય છે. સંધ્યા સમયે અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાથી આ સમયે નીચેની બાબતો નિષિદ્ધ જ ગણાય છે: સૂઈ જવું, ખાવું પીવું, ગાળો આપવી કે ઝઘડા કરવા, શાપ આપવો, યાત્રા માટે નીકળવું, પ્રતિજ્ઞા લેવી, ધન લેવું કે આપવું અથવા રડવું, શુભ કાર્ય કરવું, દ્વાર ઉપર ઊભા રહેવું. ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવાથી જ્યાં એક બાજુ બરકત ઉડી જાય છે ત્યાં વ્યક્તિના નાનાથી મોટા અનેક સંકટોથી ઘેરાઈ જાય છે. જ્યાં મદિરા સેવન, સ્ત્રી અપમાન, તામસિક ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે છે ત્યાં તેમનું ધન દવાખાના, જેલ અને પાગલખાનામાં ખર્ચાઈ જાય છે. જો તમે અપાર ધન ઈચ્છતા હોય તો સૌપ્રથમ હનુમાનજીથી પોતાના પાપોની ક્ષમા માંગી પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા 5 મંગળવારે વડના પત્તે આટાનો લેપ મૂકો. હનુમાનજીની કૃપા થાય તો પ્રથમ ગ્રહ દશામાં સુધારો થશે, પછી ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો.